રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી મારફતે કરવામાં આવનાર છે। સીબીઆઈ કેસોના વિશેષ ન્યાયાધીશે અમદાવાદની કોર્ટમાં છેતરપિંડીવાળા વીમા દાવાના મામલે 2 વ્યક્તિઓને 17.2 લાખના દંડની સાથે 5 વર્ષની સખત કેદની સજા ફટકારી। મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ ઉત્સવ 2025નું આયોજન થયું છે। 2 દિવસના મહોત્સવમાં ભારતના વિવિધ શાસ્ત્રીય નૃત્યની રજૂઆત થશે। દક્ષિણ ભારતમાં આજે પરંપરાગત જલ્લિકટ્ટુ રમત દરમિયાન ઓછામાં ઓછા 7 માણસો મૃત્યુ પામ્યા હતા અને 400થી વધુ ઘાયલ થયા હતા। જલ્લિકટ્ટુ એ બળદ સાથે જોડાયેલી રમત છે। 2 ઓલિમ્પિક પદક વિજેતા નિશાનેબાજ મનુ ભાકર અને વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ શુક્રવારે જ્યારે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર સમારોહમાં પ્રમુખ દ્રૌપદી મુર્મુ પાસેથી રત્ન પુરસ્કાર મેળવવા પહોંચ્યા હતા। સૈફ અલી ખાન પર જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર સામે આવી છે। ડોક્ટરોએ સર્જરી દરમિયાન સૈફના કરોડરજ્જુમાંથી હથિયારનો એક ટુકડો કાઢી નાખ્યો હતો। બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે તાજેતરમાં એક કેસની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું કે ફક્ત લગ્ન કરવાનો ઇનકાર કરવાથી આત્મહત્યા માટે ઉશ્કેરણી થતી નથી। અમેરિકામાં એક ભારતીયને વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાના પ્રયાસ કરવા બદલ 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। એક યુએસ કોર્ટે સાહિર વસીદ કુંડલાને હુમલાનો દોષી ઠેરાવ્યો છે। જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે। પાકિસ્તાનની કોર્ટે અલકાદી ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી છે। કોંગ્રેસે પ્લેસેજ ઓફ વર્સિંગ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટને સંપર્ક કર્યો છે। તેમણે પોતાની અરજીમાં કહ્યું છે કે દેશ ધર્મનિરપેક્ષતાના રક્ષણ માટે આ કાયદો જરૂરી છે।